Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 10 of our unit number 2, that is understanding individual behavior. Okay, already in the past sessions, in the previous sessions, we have discussed a lot about this employees, like how they behave in the organization, what are their behavioral traits, and all these things. Okay, also, we have studied the topics of perception, learning. Okay, so today we are going to study the topic that is personality. Okay, so yeah, sessions ma in all these sessions, okay, already we have discussed a lot about the different aspects or the different topics which are covered in the syllabus of our unit number 2. ઓકે, જે આપણે યુનિટ નંબર 2નો સિલેબસ છે એમાં જેટલા પણ ટોપિક્સ છે દેટ વી હેવ ઓલરેડી કવર્ડ. ઓકે, બસ ખાલી એક લાસ્ટ જ ટોપિક બાકી છે. ઇફ વી લાઈક સી ધી કોર્સ, ઓકે, લેટ અસ સી ધી સિલેબસ. તમારો યુનિટ 2નો આપણે છે ને સિલેબસ જોઈ લઈએ સો દેટ યુ કેન નો વેર વી આર સ્ટેન્ડિંગ. ઓકે, આપણે આ બધા જ ટોપિક્સ છે એ કમ્પ્લીટ ઓલરેડી કરી દીધા. ઓકે, વી આર લેફ્ટ વિથ ધીસ પર્સનાલિટી. આપણે આ એક જ ટોપિક બાકી છે, દેટ ઇઝ પર્સનાલિટી. ઓકે, બાકી પરસેપ્શન છે વી હેવ કમ્પ્લીટેડ, લર્નિંગ વી હેવ કમ્પ્લીટેડ. ઓકે, પરસેપ્શન ને લર્નિંગ ઓલરેડી આપણે લોકોએ કમ્પ્લીટ થઈ ગયા છે. પ્લસ ઓલ્સો વી હેવ કમ્પ્લીટેડ ધી ડાયનામિક્સ ફોર્સિસ ઓર કમ્પોનન્ટ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર, એ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયું. અને પછી કન્સેપ્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર એ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, સો આપણે હવે ખાલી જે એક ટોપિક જે બાકી રહી છે એ છે પર્સનાલિટી. એન્ડ આઈ હોપ કે આજના સેશનમાં હું આખો ટોપિક કવર કરી શકું. ઓકે, આઈ હેવ મેડ પીપીટી. મેં આખા ટોપિકની સાથે જોડે જ પીપીટી બનાવી છે. બટ આઈ ગેસ કે કદાચ 40 મિનિટ્સનો તમારો આ સેશન છે તો એમાં આઈ ટ્રાય માય બેસ્ટ કે હું કમ્પ્લીટ કરી શકું. ઓકે, એન્ડ ઇફ આઈ એમ નોટ ગોઈંગ ટુ કમ્પ્લીટ ધેન આપણે નેક્સ્ટ વીકમાં તમારો આ કોર્સ લાઈક તમારો આ યુનિટ નંબર 2 કમ્પ્લીટ થશે. ઓકે, બટ આઈ મેક શ્યોર કે આજના સેશનમાં આપણે લોકો આ બધી વસ્તુ કવર કરી લઈએ. ઓકે, ક્લિયર ગર્લ્સ? સો નાઉ લેટ અસ સ્ટાર્ટ વિથ our today's session and coming back to our session again. Okay, so આજનો આપણો જે સેશન છે that is our lecture number 10. Okay, so let us start. Today we are going to study about personality, like what is the meaning of personality, what a personality means, like how it is effective, or where you can like see use your personality in a positive manner or a negative manner, and to what extent does your personality matter in real life as well as in your professional life. Okay, in your personal as well as professional, they both are into real. Okay, so what I'm trying to tell here is, હું કહેવા એમ માગું છું કે આજનો આપણો જે ટોપિક છે ને એનું નામ છે પર્સનાલિટી. ઓકે, કે પર્સનાલિટી શું કામ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, વાય પર્સનાલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ, પર્સનાલિટી મને કઈ કઈ જગ્યા પર કામ લાગવાની છે. ઓકે, પર્સનાલિટીના હેલ્પથી હું પોઝિટિવલી કેટલા લોકોને ઇન્ફ્લુઅન્સ કરી શકીશ. ઓકે, એના નેગેટિવ પોઈન્ટ્સ શું છે કે જે લાઈક મારે પર્સનાલિટી બિલ્ટ હું મારી કરતી હોઉં ત્યારે મારે ધ્યાન રાખવા જોઈએ. ઓકે, આ બધી વસ્તુ છે એના બધાના આન્સર્સ તમને આજના મારા સેશનમાં મળી જશે. બિકોઝ આજનો જે આપણો ટોપિક છે એ જ છે અબાઉટ પર્સનાલિટી. લાઈક વોટ ઇઝ ધી મિનિંગ ઓફ પર્સનાલિટી. પર્સનાલિટી એટલે શું? આઈ વિલ ગીવ યુ એન સિમ્પલ એક્ઝામ્પલ ઓફ પર્સનાલિટી. આજે છે ને યુ જસ્ટ થિંક you are observing someone. Okay, you are standing somewhere and one boy enters your room. Okay, એક છોકરો છે જે તમારી પાસે આવે છે. તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે એ બોયને જોયો ને તમે ઓ વાવ, આની તો શું પર્સનાલિટી છે. ઓકે, તરત તમારા માઇન્ડમાં એવું ક્લિક થયું હશે. અને આવું છે ને, આવું ક્લિક ક્યારે થાય કે જ્યારે સામેવાળાની ખરેખર પર્સનાલિટી એવી હોય ને ત્યારે જ ક્લિક થાય. હવે પર્સનાલિટીનો મિનિંગ શું થાય, પર્સનાલિટીમાં કઈ કઈ એવી વસ્તુ છે ઓકે કે જેનાથી તમે એકદમ અટ્રેક્ટ થઈ જાઓ છો. આપણે સૌથી પહેલાં જ્યારે આપણે કોઈને મળીએ છીએ ને આપણે એની પર્સનાલિટીથી અટ્રેક્ટ થાય છે, એટલે કે બાહ્ય દેખાવ. ટુ બી પ્રિસાઇઝ, ઇફ આઈ ટેલ યુ ઇન ગુજરાતી,
પર્સનાલિટી એટલે કે બાહ્ય દેખાવ. ઓકે, હું સૌથી પહેલાં માણસનો બાહ્ય દેખાવ જ જોવાની છું, પછી જ હું એની જોડે વાત કરીશ. એની પહેલાં હું નહીં કરું. હું જોઈશ કે એનું આઉટર લુક કેવો છે, કે એ બહારથી લાઈક કેવો લાગે છે, એનું બોડી કેવું છે, ઓકે, એની સ્કિન ટોન કેવો છે, એનો ફેસ કેવો છે, એ ઉઠે છે કઈ રીતે, બેઠે છે કઈ રીતે, ચાલે છે કઈ રીતે, બરાબર. હું આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીશ. આ બધા વસ્તુને શું કહેવાય, આ શું ફોર્મ કરે છે, તમારી પર્સનાલિટી ફોર્મ કરે છે આ બધી જ વસ્તુ, બરાબર. હવે જ્યારે પણ હું કોઈ માણસને જોઈશ ને, સૌથી પહેલાં ઓબ્વિયસ વસ્તુ છે, તમે જ્યારે કોઈ માણસને ઓળખતા નથી તો સૌથી પહેલાં તો તમે એ માણસને કઈ રીતે જજ કરવાના, તો કે એની પર્સનાલિટીથી તમે એને જજ કરવાના, બરાબર, કે એની પર્સનાલિટી કેવીક છે ને કેવીક નહીં. ડન, ક્લિયર. એ બાહ્ય, એ પર્સનાલિટીનો ગુજરાતી મિનિંગ શું થાય, તો કે બાહ્ય દેખાવ, એટલે કે બહાર એ કેવા દેખાય છે. આપણને એનું નેચર ને એ તો હજી કાંઈ ખબર જ નથી, કેમ કે આપણે એ સ્ટ્રેન્જર છે આપણી માટે, આપણે તો એને ક્યારેય આની પહેલાં જોયા જ નથી. એટલે માણસ પહેલાં શું જોશે, ઓહો આ છોકરી જો દેખાવડી છે, જે દેખાવમાં મસ્ત હશે ને ગર્લ્સ, બરાબર, આમને મને ટેગ લગાડી દેશે કે હા હા આની પર્સનાલિટી સારી જ છે. નહીં, એવું ન હોય. દેખાવમાં હવે સારી હોય, બરાબર, છોકરી, અને આમ પગ પૂરા કરીને બેઠી હોય, કે એનામાં સેન્સ ના હોય બેસવાની કે વોકિંગની, તો એવા દેખાવનો શું મિનિંગ. પણ આજે જ્યારે એનાથી ઓછી દેખાવડી છે, બટ એની પર્સનાલિટી એકદમ, એ જ્યારે વોક કરે છે ત્યારે એકદમ માઇલ્ડલી વોક કરે છે, એ સરખી રીતે બેસે છે, બરાબર, સરખી રીતે વાત કરે છે, તો એને શું કહેવાય કે એની પર્સનાલિટી સારી છે. ભલે એનો દેખાવ નથી સારો, પણ એની પર્સનાલિટી સારી છે. એટલે જ્યારે તમે એમ કહો કે ના ભાઈ મને આ માણસની પર્સનાલિટી બહુ ગમી, એ ખાલી એક જ કેરેક્ટરિસ્ટિક ઉપર તમે એને જજ નહીં કરી શકો કે એનો દેખાવ કેવો છે. દેખાવ ઘણાયના સારા હોય, પણ તોય તમને એની સાથે આમ વાત કરવી જ ના ગમે, બરાબર, કે તમને એમ થાય કે ના ના મારે ભલે આનો દેખાવ સારો છે, બટ એ ડઝન્ટ મીન કે આની પર્સનાલિટી સારી હશે, બરાબર. પર્સનાલિટી છે ને એ એક ટાઈપનો નેચર છે કે જે માણસનો હોય, ઓકે. આજે બાહ્ય દેખાવ તો એ એક ફેક્ટર છે પર્સનાલિટીને અફેક્ટ કરતો હોય ને એવો, પણ સાથે સાથે નેચર અને બિહેવિયર ખાસ. આજે ઇન્ટરનલી છે ને તમે એકદમ ખુશ હશો ને, બરાબર, તો એ બહાર તમારા છે ને ફેસ ઉપર દેખાશે જ કે આજે તમે ખુશ જ છો, કેમ કે તમે ઇન્ટરનલ હેપી છો. અને ઘણા એવા લોકો હોય કે જે લોકોનો પોકર ફેસ હોય. પોકર ફેસ એટલે કે કાંઈ એક્સપ્રેશનલેસ ફેસ હોય. તમે એને જોઈને ગેસ ના કરી શકો કે આને આ વસ્તુ ગમી છે કે નથી ગમી, ઓકે. એને શું કહેવાય, પોકર ફેસ કહેવાય. આ છે ને નવો કન્સેપ્ટ છે જે આજના જમાનામાં છે ને બહુ જ લાગુ પડે છે, ઓકે. ઇટ ઇઝ વેરી ન્યૂ કન્સેપ્ટ, ઓકે, વેર બાય the meaning of poker face is when someone cannot express what they are feeling and you cannot judge like what actually they are feeling by face reading, okay. face reading થી છે ને ઘણી વસ્તુ આપણને ખબર પડી જતી, like the bestest example I can give is of our mother, okay. Whenever at any point of time when we enter our home, okay, and she sees us and asks what happened to you today, and you are like no mom, nothing, I'm completely all right, then she will again ask you, no, I can read your face, there is something which you are hiding from me, what is that, tell me, okay. So ગુજરાતી કરું તો હું એમ કહેવા માગું છું કે જ્યારે તમે ઘરે એન્ટર થશો ને, ઓકે, એન્ડ તમારા મમ્મા હશે એ કિચનમાં હશે, તમને છે ને જોશે, પહેલાં તમારો ફેસ જોશે, પછી તરત તમને એમ કહેશે શું થયું આજે તને, તમે તો નોર્મલ જ છો, તમે એમ કહેશો ના મમ્મી કાંઈ નથી થયું, કેમ હું તો એકદમ નોર્મલ છું, લાઈક આઈ એમ ફાઇન. તો તમારી મમ્મી કહેશે ના ના, એ કે મને ખબર પડી ગઈ કે તને આજે કાંઈક થયું છે, ચાલ બોલવા માંડ શું થયું છે, હું તારા ફેસ પરથી ઓળખી ગઈ. આને શું કહેવાય, ફેસ રીડિંગ કહેવાય. કે છે ને ફેસ ઉપર ખબર પડી જાય કે અંદર તમારા માઇન્ડમાં શું ચાલે છે, કે તમારા હાર્ટમાં શું ચાલે છે, એ ડેફિનેટલી તરત તમારા ફેસ ઉપર દેખાઈ જશે, ઓકે. એને શું કહેવાય, તો કે એને ફેસ રીડિંગ કહેવાય. આના જે ફેસ રીડિંગના જ કન્સેપ્ટમાં એક નવો એવો કન્સેપ્ટ એડ થયો છે, એ છે પોકર ફેસનો. મેં આગળ ના કીધું કે પોકર ફેસ એટલે એવું કે તમે કોઈ માણસને છે ને જોઈને તરત જજ ના કરી શકો કે આ વસ્તુ એને ગમી કે નહીં. તમે એની ફિલિંગ્સને એનું ફેસ રીડિંગ નહીં કરી શકો, કેમ કે એકદમ ન્યુટ્રલ બ્લેન્ક હશે એનો ફેસ. એના ફેસ ઉપરથી તમે કાંઈ જજ નહીં કરી શકો. અને આવો ફેસ છે ને જનરલી તમને મોટી MNC કંપની હોય ને ત્યાં મેનેજર્સ એને બહુ રાખવો પડે. અધરવાઇઝ ઇફ બહુ એક્સપ્રેસિવ થઈ જાય ને તો પૂરું,
કંપની ડૂબી ગઈ. એને કોઈક એમ્પ્લોયને કંઈક બીજી રીતે સમજાવવાનું હોય, બીજા એમ્પ્લોયને બીજી રીતે સમજાવવાનું હોય, એટલે એને તો પોકર ફેસ ન્યુટ્રલ જ એક્સપ્રેશન રાખવા પડે. એ એમ કાંઈ વધારે એક્સપ્રેસિવ ના થઈ શકે. ઓકે, સો પાછા પર્સનાલિટી ઉપર આવીએ. એટલે પર્સનાલિટી એટલે કે બાહ્ય દેખાવ. આજે હું જ્યારે પણ કોઈ અનનોન વ્યક્તિને જોઉં છું, માણસને ફર્સ્ટ ટાઈમ જોઉં છું, મને જે મેઇન વસ્તુ એની અટ્રેક્ટ કરશે એ છે એની પર્સનાલિટી. ઓકે, એનો લુક, એનો ફેસ, ઓકે, એની ઓરા. અને પર્સનાલિટી છે ને, બુક્સમાં જે પણ કાંઈ લખેલું હોય એ, બટ તમને હું રિયાલિટી કહું, ઇફ આઈ ટેલ યુ રિયાલિટી, યોર પર્સનાલિટી ઇઝ ફોર્મ્ડ બાય યોર ઓન થોટ્સ, ઓકે, યોર ઓન એટીટ્યુડ એન્ડ યોર ઓન વેલ્યુઝ. ઓકે, ઇફ યુ આર ટેલિંગ like I don't like to drink, I don't like to smoke, that is one of your personality trait that will show it on the outer side, that yeah you don't like smoking and you don't like drinking, because you definitely don't like it. સી, તમને સ્મોકિંગ નહીં ગમતું હોય, તમને ડ્રિંકિંગ નહીં ગમતું હોય, તો એ તમારી ખુદની શું છે, વેલ્યુઝ છે. એટલે કે જે તમારી પર્સનાલિટી છે ને, એ તમારા વેલ્યુઝ ઉપર બહુ ડિપેન્ડ કરે છે, તમારા એથિક્સ ઉપર બહુ ડિપેન્ડ કરે છે. ઓકે, લાઈફમાં તમારા એથિક્સ શું છે, તમારી વેલ્યુઝ શું છે, કે તમારું કેરેક્ટર, મેઇન તમારું કેરેક્ટર કેવું છે ને, એનાથી એ વસ્તુ બહુ એટલે બહુ જ જરૂરી છે. તમારું જો કેરેક્ટર ના હોય ને, તો તમે લાઈફમાં ક્યારેય સર્વાઈવ નહીં કરી શકો. It is very much important that you have a very strong character, and being a girl, being a woman, it is very much necessary કે તમારું કેરેક્ટર એકદમ જ સ્ટ્રોંગ થાય. અધરવાઇઝ યુ નો રાઈટ કે ગર્લ્સ ઉપર શું બોલે છે ને, બિકોઝ એની પર્સનાલિટી એવી. આજે તમે અમુક ગર્લ્સને જોશો ને, તો તમને એ ગમશે, ઓહો એની પર્સનાલિટી જો સારી છે, ગમી. પછી ભલે ને તમે વાત કરવા જશો ત્યારે તમને ખબર પડી જશે કે લે આ તો જો આ તો કેવી રીતે વાત કરે છે. આપણને તો એમ કે એની પર્સનાલિટી સારી હશે. અહીંયા તમે શું ભૂલ ખાઈ ગયા કે તમે એના બાહ્ય દેખાવમાં સાવ અંજાઈ ગયા. ઓકે, યુ ગોટ કમ્પ્લીટલી બ્લાઇન્ડ બાય સીઈંગ હર આઉટર ફેસ એન્ડ લાઈક હર આઉટર પર્સનાલિટી, એન્ડ યુ વેન્ટ ટુ ટોક વિથ હર. ઓકે, એન્ડ વોટ એવર ધ રિઝલ્ટ વોઝ નેગેટિવ. રિઝલ્ટ તમને કેવું મળ્યું? નેગેટિવ મળ્યું. કેમ કે એ ગર્લમાં તમે જેવું વિચાર્યું હતું, તમે જેવું એક્સપેક્ટ કર્યું હતું, એવું તમને ના મળ્યું. ક્લિયર? સો આઈ હોપ તમને પર્સનાલિટીનો એક્ઝેક્ટ મિનિંગ સમજાઈ જ ગયો હશે. ક્યારની હું પર્સનાલિટીના અલગ અલગ એક્ઝામ્પલ્સ આપું છું. સો આઈ ગેસ આઈ એમ વેરી મચ ક્લિયર ઇન ટુ દેટ. પર્સનાલિટી ઇઝ અ પેટર્ન બોડી ઓફ હેબિટ્સ, ટ્રેટ્સ, એટીટ્યુડ્સ and ideas of an individuals as these are organized externally into roles and statues, and as they relate internally to motivation, goals and various aspects of selfhood. The term personality is derived from the Latin word persona, which means to speak through. પર્સનાલિટી આ જે વર્ડ છે ને, એ એક લેટિન વર્ડ છે જેનું નામ છે પર્સોના. એ પર્સોના વર્ડ પરથી છે ને પર્સનાલિટીનો વર્ડ તમારો બન્યો છે, જેનો મિનિંગ શું થાય કે ટુ સ્પીક થ્રુ, એટલે કાંઈક બોલવું. ઓકે, બોલવું એટલે કઈ રીતે? તમે મોઢેથી નથી બોલતા, તમારે પર્સનાલિટી બોલે છે. એને શું કહેવાય? નોન વર્બલ કમ્યુનિકેશન. આજે તમે ઇંગ્લિશમાં કમ્યુનિકેશન આવતું હશે કે આ બિઝનેસ કમ્યુનિકેશન તમારો સબ્જેક્ટ હશે, તો એની અંદર તમે જોજો ટોટલ 2 ટાઈપના કમ્યુનિકેશન હોય, વર્બલ અને નોન વર્બલ. વર્બલ કમ્યુનિકેશન એટલે કેવું? હું અત્યારે બોલું છું અને તમે સાંભળો છો, બરાબર, એને વર્બલ કમ્યુનિકેશન કહેવાય. નોન વર્બલ કમ્યુનિકેશન એટલે શું? કે હું કાંઈ બોલતી જ નથી, તમને મારા બોડીના ટેક્સચર ઉપરથી, મારા બોડીના ટાઈપ પરથી, કે હું જે રીતે બિહેવ કરું છું એના ઉપરથી તમે જજ કરો છો કે આ માણસ આવા જ હશે. ઓકે, હું જે રીતે બેઠી છું, હું જે રીતે ઊભી છું, એ રીતે મારું બોડી બોલશે, મારે નથી બોલવાનું. બરાબર? જ્યારે તમારું બોડી આખું બોલે, તમારું પોસ્ચર, જેસ્ચર છે, એ લોકો કંઈક સાઇન આપતા હોય, બરાબર. આજે ઈશારામાં તમને કાંઈક કોઈક વસ્તુ સમજાવે, એને શું કહેવાય? નોન વર્બલ કમ્યુનિકેશન. નોન વર્બલ કમ્યુનિકેશનમાં તમારે કાંઈ બોલવાનું નથી, આમનેમ જ સામેવાળો સમજી જશે. ઓકે, કે એવી તમે સાઇન્સ આપશો એટલે ડેફિનેટલી સામેવાળાને તરત આઈડિયા આવી જશે કે તમે શું કહેવા માગો છો. ઓકે, સેમ પર્સનાલિટી છે ને, એ નોન વર્બલ પર્સનાલિટી છે તમારી સારી હોય ને, બરાબર, તમારું નોન વર્બલ એ તમારી પર્સનાલિટી જ છે ને, એ એક મેઇન સોર્સ છે નોન વર્બલ કમ્યુનિકેશનનો. એ જ બધું બોલી દેશે, બરાબર. તમારે મોઢેથી એ કાંઈ બોલવાની જરૂર નહીં પડે. આજે હવે કોઈ એવા પ્રોફેશનલ માણસ એન્ટર થાય અચાનક, તો આપણે કેવા આમ ઓલા થઈ જાય 2 મિનિટ માટે, ઓહો આ તો જો કેવા સરસ છે. એ કાંઈ હજી બોલાય નથી, કાંઈ નથી, એ તો ખાલી હજી એન્ટર જ થયા છે હોલમાં. ત્યાં તમે એને જોઈને એમ કહી દેશો, ઓહો આ માણસની પર્સનાલિટી તો જો કેટલી મસ્ત છે. ઓકે, ડન. તો એને શું કહેવાય? પર્સનાલિટી. કે
એ પર્સનાલિટી એની બોલે છે, એને ખુદ એમ બોલવાની જરૂર નથી. લોકો આમને અટ્રેક્ટ થઈ ગયા છે, ઇમ્પ્રેસ થઈ ગયા છે. શું જોઈને? તો કે ખાલી એની પર્સનાલિટી જોઈને. ક્લિયર? ડન? ડેફિનેશન. અકોર્ડિંગ ટુ ગોર્ડન Allport, personality is the dynamic organization within the individuals of those psychophysical systems that determine his unique adjustments to his environment. ઓકે, ગોર્ડન આલ્પોર્ટ શું કહે છે કે પર્સનાલિટી છે ને, બરાબર, એ એક ડાયનામિક, એટલે કે ડાયનામિકનો મિનિંગ શું થાય કે ફ્લેક્સિબલ, કે ચેન્જ કરવું હોય ને તો ચેન્જ એ થઈ શકે, એવું રિજિડ નહીં. આજે કોઈ પણની પર્સનાલિટી છે ને તમારે ચેન્જ કરવી હોય ને તો તમે કરી શકો. તમારી ખુદની, તમારે આજે જો ઘણાની પર્સનાલિટી એવી હોય કે એ બહુ કાંઈ બોલતા ન હોય, બરાબર, એકદમ આમ શાંત શાંત રહેતા હોય, પછી અચાનક એવું થાય કોલેજના 2-3 વર્ષ પૂરા થઈ જાય ને પછી બહુ વધારે બોલવા માંડે, આપણી કરતાંય ડબલ બોલવા માંડે. એટલે આપણને એમ થાય લે, અને જ્યારે કોલેજ જોઈન કરી હતી ત્યારે તો કેવું કાંઈ બોલતી જ નથી, અત્યારે તો જો આપણા બધાય કરતાં વધારે ડબલ બોલે છે. તો એને શું કહેવાય કે એની પર્સનાલિટીમાં કેવો આવ્યો? ચેન્જ આવ્યો. બરાબર. સેમ આમાં એ જ કહે છે કે પર્સનાલિટી છે ને એ ડાયનામિક ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, ઇટ ઇઝ ચેન્જિંગ. ડાયનામિકનો મિનિંગ શું થાય? ચેન્જિંગ ઓર ફ્લેક્સિબલ, કે એ ટાઈમ ટુ ટાઈમ ચેન્જ થાય છે, ફ્લેક્સિબલ છે. એવું રિજિડ નથી કે ના ના ભાઈ ના, હું આમ રહીશ તો હું આમ જ કરીશ કે વોટ એવર. ડન? ક્લિયર? આને કહેવાય પર્સનાલિટી. હવે પર્સનાલિટીના છે ને અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ છે. ઓકે, કે જેમ આપણે ઓલરેડી લર્નિંગના અલગ અલગ કમ્પોનન્ટ્સ જોયા, પરસેપ્શનના નેચર, કેરેક્ટરિસ્ટિક્સ જોયું, બરાબર. એવી રીતે પર્સનાલિટીની પણ કેરેક્ટરિસ્ટિક્સ છે ડિફરન્ટ. એમાં ફર્સ્ટ છે, પર્સનાલિટી ઇઝ સમથિંગ વિચ ઇઝ યુનિક ઇન ઈચ ઇન્ડિવિજ્યુઅલ. પર્સનાલિટી એક એવી વસ્તુ છે કે જે હરેક લોકોની અલગ અલગ હોય. આજે એ તમે એમ ના કહી શકો કે મારી જેવી પર્સનાલિટી છે ને એવી જ મારી ફ્રેન્ડની પર્સનાલિટી છે. નહીં, તમારી એ અલગ પર્સનાલિટી હશે, તમારા ફ્રેન્ડની એ અલગ પર્સનાલિટી હશે. એટલે એવું તમે નહીં કહી શકો કે ના ના ભાઈ આની પર્સનાલિટી સેમ મારા જેવી જ છે. ઓકે, નહીં, યુ કાન્ટ ટેલ ધેટ, બિકોઝ માણસનો કેવો નેચર અલગ હોય. જે પર્સનાલિટી છે ને, બરાબર, if you are telling about personality is formed through so many components like situation, behavior, attitude, બરાબર. આ બધી વસ્તુ શું ફોર્મ કરે છે? પર્સનાલિટી ફોર્મ કરે છે. આજે મારો નેચર એક્સ્ટ્રોવર્ટ હશે ને એટલે મારી પર્સનાલિટી છે ને એવી જ હશે. આજે મારો નેચર ઇન્ટ્રોવર્ટ હશે તો મારી પર્સનાલિટી એવી હશે, બરાબર. ઇટ લાર્જલી ડિપેન્ડ્સ ઓન યોર એટીટ્યુડ એન્ડ યોર બિહેવિયર. પર્સનાલિટી છે ને એ એકદમ ડિપેન્ડ કોના ઉપર કરે છે? તમારા એટીટ્યુડ અને તમારા બિહેવિયર ઉપર. ડન? ક્લિયર? એટલે પર્સનાલિટી ઇઝ સમથિંગ વિચ ઇઝ યુનિક ઇન ઈચ ઇન્ડિવિજ્યુઅલ. હરેક લોકોની પર્સનાલિટી કેવી હોય? અલગ હોય. ઘણાની અટ્રેક્ટિવ પર્સનાલિટી હોય, ઘણાની અટ્રેક્ટિવ પર્સનાલિટી ન હોય. ડન? સેકન્ડ ઇઝ પર્સનાલિટી રિફર્સ પર્ટિક્યુલરલી ટુ ધી persistent qualities of an individual. એઝ આઈ સેડ અર્લિયર, મેં હમણાં આગળ કીધું એમ, કે પર્સનાલિટી છે ને એ કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ છે ને, ઓ એની ઇન્ડિવિજ્યુઅલ, ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધેમ. ઓકે, ઇટ ડિપેન્ડ્સ ઓન ધી ક્વોલિટી ઓફ ધેટ ઇન્ડિવિજ્યુઅલ. ઓકે, ઇટ લાર્જલી ડિપેન્ડ્સ ઓન ધેટ, કે એ સામેવાળા માણસની અંદર કઈ કઈ ક્વોલિટી છે એના બેઝિસ ઉપર એની આખી પર્સનાલિટી ફ્રેમ થશે. આજે અમુક લોકો છે ને એ લોકો કાંઈ નહીં કરતા, એ લોકો આમને એમ છે ને બેઠા હશે, તોય તમે પહેલી વાર જોશો ને એટલે તમને એમ થઈ જશે વાવ યાર, એણે કાંઈ તમારી સાથે વાત નથી કરી, કાંઈ નહીં, દે આર જસ્ટ સિટિંગ, એ ખાલી બેઠા જ છે, તોય એની ઓરા તમને વાત કરશે તમારી સાથે. ઓકે, કે એની ઓરા એટલે કે એનું બોડીનું ટાઈપ, કે પછી એ જે રીતના એના પોસ્ચર્સ હોય, જેસ્ચર્સ હોય, બરાબર, એનાથી તમે અટ્રેક્ટ થઈ જશો. ડન? ક્લિયર? તો એને શું કહેવાય કે પર્સનાલિટી કેવી છે? એની પરસિસ્ટન્ટ ક્વોલિટીઝ છે. પરસિસ્ટન્ટનો મિનિંગ થાય ડિફરન્ટ. ઓકે, પરસિસ્ટન્ટનો મિનિંગ શું થાય? તો કે ડિફરન્ટ, કે ડિફરન્ટ ક્વોલિટીઝ જે છે, બરાબર, એ કોને ફોર્મ કરે? તો કે પર્સનાલિટીને ફોર્મ કરે. ડન? પછી થર્ડ ઇઝ પર્સનાલિટી રિપ્રેઝન્ટ્સ અ ડાયનામિક ઓરિએન્ટેશન ઓફ એન ઓર્ગેનિઝમ ટુ ધી એન્વાયરમેન્ટ. ઓકે, પર્સનાલિટી છે ને એ એક ડાયનામિક ઓરિએન્ટેશન ક્રિએટ, ઓકે, એન્વાયરમેન્ટમાં, બરાબર. ડાયનામિક ઓરિએન્ટેશન, ડાયનામિકનો મિનિંગ શું થાય? તો કે ફ્લેક્સિબલ. ઓબ્વિયસલી આપણી જે પર્સનાલિટી છે ને એ સિચ્યુએશન પ્રમાણે છે ને ડિફરન્ટ થઈ જશે. આપણી પર્સનાલિટી છે ને ઘરે અલગ હશે કાંઈક, અને આપણે બહાર જઈશું ને તો આપણી પર્સનાલિટી અલગ થઈ જશે. કે ફરવા જઈશું તો અલગ થઈ જશે, આપણે કોલેજ આવશું તો અલગ થઈ જશે,
ડન. એટલે આપણી પર્સનાલિટી છે ને એ વારે વારે ચેન્જ થતી રહેતી હોય. કોના બેઝિસ ઉપર? તો કે સિચ્યુએશન પ્રમાણે, કે આજે તમે કેવા એન્વાયરમેન્ટમાં છો, કે તમે કેવી સિચ્યુએશનમાં છો. ડન, ક્લિયર. પછી પર્સનાલિટી ઇઝ ગ્રેટલી ઇન્ફ્લુઅન્સ્ડ બાય સોશિયલ ઇન્ટરેક્શન્સ. તમારી જે પર્સનાલિટી છે ને, બરાબર, એ લાર્જલી કોના પર ડિપેન્ડ કરે છે? તો કે તમારા સોશિયલ ઇન્ટરેક્શનથી, એટલે કે તમારા સોશિયલ બેકગ્રાઉન્ડથી, તમારા ફ્રેન્ડ્સથી, તમારા ફેમિલીથી, તમારા કઝિન્સથી, તમારા રિલેટિવ્સથી, બરાબર. આ બધાયથી તમે છે ને ગ્રેટ ઇન્ફ્લુઅન્સ થશે તમારી પર્સનાલિટીમાં. ઓકે, આજે તમારા ફ્રેન્ડ્સ હશે, એને બહુ પાર્ટી કરવાનો શોખ હશે, એને બહુ બહાર રખડવાનો શોખ હશે, એની પર્સનાલિટી કેવી? એકદમ એક્સ્ટ્રોવર્ટ હશે. ઓકે, કે એ બધાય સાથે તરત મેચ થઈ જશે. ઓકે, તો એને શું, તમે જ્યારે એની સાથે રહેવા માંડશો ને તો તમે એવા જ થઈ જશો, બરાબર. કેમ કે તમે એની સાથે ડેઈલી રહ્યો છો એટલે અમુક જે ક્વોલિટીઝ એનામાં હશે ને એ ડેફિનેટલી તમારામાં આવી જશે. ઓકે, ધ ક્વોલિટીઝ વિચ your friends are having, or your cousins are having, okay, or your family members are having, that will definitely that will naturally come to you. Okay, you do not need to like force them. All that qualities will naturally come to you and will definitely keep a home into that in your own self. Why? Because you are socially interacting with them on daily basis. Okay, તમે આજે જોજો ઘણાય સાથે છે ને તમારા પેરેન્ટ્સ તમને વાત કરવાની ના પાડશે, એની જોડે બહાર જવાની ના પાડશે. શું કામ? એ સારી જ છે, સારો તમારો એ સારો ફ્રેન્ડ છે, કે એ તમારી સારી જ ફ્રેન્ડ છે. તોય કેમ કે આપણા પેરેન્ટ્સને છે ને તરત જલ્દીથી ખબર પડી જાય, અમુક પર્સનાલિટી છે ને એવી જ હોય. અને આપણા પેરેન્ટ્સ છે એ કોના બેઝિસ ઉપર જજ કરી લેશે કે આ માણસ સારો છે કે ખરાબ છે? એ જે રીતે આપણી સાથે રહેતો હશે ને એ રીતે. શું કામ? બિકોઝ એ લોકોની એક્સપિરિયન્સવાળી આંખ છે. એ લોકો જ્યારે કોઈ વસ્તુ કહેતા હોય ને તો એ લોકોને કેવો એક્સપિરિયન્સ હોય, બરાબર, એ વસ્તુનો. એટલા માટે ઓલવેઝ તમે જ્યારે ગેટ ટુગેધર, સોશિયલ ગેટ ટુગેધર થાય છે, તમે નવા નવા લોકોને મળો છો, બરાબર, તો એનાથી તમારી પર્સનાલિટીને ગ્રેટ ઇન્ફ્લુઅન્સ મળે છે. ઓકે, હાઈલી ઇન્ફ્લુએન્શિયલ. પછી પર્સનાલિટી રિપ્રેઝન્ટ્સ અ યુનિક ઓર્ગેનાઇઝેશન ઓફ પર્સિસ્ટન્ટ ડાયનામિક એન્ડ સોશિયલ પ્રીડિસ્પોઝિશન. ઓકે, જે પર્સનાલિટી છે ને, ઓકે, એ એક હરેકની કેવી એક યુનિક બને. જેમ મેં કીધું એમ, કંઈ હું એમ ના કહી શકું કે બધાની સેમ પર્સનાલિટી છે, એવરી વન હેઝ સેમ પર્સનાલિટી. નો, આઈ કેન નેવર એવર ટેલ ધેટ. વાય? બિકોઝ એવરી વન હેઝ ડિફરન્ટ નેચર, એવરી વન હેઝ different state of mind, different attitude, different values. So all this will definitely form up to a personality. આ બધી વસ્તુ કોલાબરેટ થઈને ફોર્મ થઈને શું બનશે? તો કે પર્સનાલિટી. અને એ આ જે પર્સનાલિટી હશે એ કેવી હશે? યુનિક હશે. ઓકે, ડન, ક્લિયર. પછી છે કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સીનો મિનિંગ શું થાય? તો કે કન્ટિન્યુટી. આજે ઘણીવાર એવું થશે કે તમારી પર્સનાલિટી છે ને ઘણા ટાઈમથી આમ સેમ રહી હશે, એમાં તમે કાંઈ ચેન્જ નહીં કર્યો હોય, કે એમાં છે ને કાંઈ ચેન્જ પણ નહીં આવ્યો હોય. શું કામ? કેમ કે સામે તમારી સિચ્યુએશન તમારી સામે સેમ રહી છે, એન્વાયરમેન્ટ તમારી સેમ રહ્યું છે, એટલે કે તમારી પર્સનાલિટીમાં હજી એટલો ફેર નહીં આવે, બરાબર, એટલો ડિફરન્સ નહીં આવે. ક્લિયર? એ કેવું રહેશે? કન્સિસ્ટન્સી મેન્ટેન રહેશે, એટલે કે કન્ટિન્યુટી મેન્ટેન રહેશે. કાંઈ એમાં ચેન્જ નહીં આવે તમારી પર્સનાલિટીમાં. શું કામ? કેમ કે બહાર જે આઉટર ફેક્ટર્સ છે એમાં કાંઈ ચેન્જ નથી આવ્યો ને એટલા માટે. ડન, ક્લિયર. આ જે બધી આપણે જોઈ એ બધી શું હતી? તો કે કેરેક્ટરિસ્ટિક્સ હતી. એક્ઝામમાં તમને એવી રીતે પૂછે કે રાઇટ કેરેક્ટરિસ્ટિક્સ ઓર નેચર ઓફ પર્સનાલિટી, તો તમે આ બધા પોઈન્ટ્સ છે એ ઇન્ક્લુડ કરી શકો અને તમે આ બધા પોઈન્ટ્સ છે એ લખી શકો. ઓકે, ડન. સો નાઉ લેટ અસ મૂવ અહેડ. સી, તમે આ ફોટો જો, આ મેં સ્પેશિયલી પર્સનાલિટી માટેનો આ ફોટો લીધો છે. ઓકે, આ જે હશે ને પેશન્સ વર્સિસ ઇમ્પેશન્સ, ઓકે, એક્ટિવ વર્સિસ પેસિવ, બરાબર, આવા ઘણા ટાઈપના લોકો તમને મળી જશે કે જેમની પર્સનાલિટી બધાની કેવી હશે? અલગ અલગ હશે. બધાની પર્સનાલિટી સેમ નહીં હોય. ઓકે, એટલે આ મેં આખો જે ઇમેજ મૂકી છે એ પર્સનાલિટીના ટાઈપ્સ ઉપરની મૂકી છે. ઓકે, કે કોણ કેવું આ છે, એ સેલ્ફ સેક્રિફાઇઝિંગ વર્સિસ સેલ્ફિશ, બરાબર. અમુક લોકો હોય એ કમ્પેશન વર્સિસ ક્રુઅલ. અમુક લોકો બહુ કમ્પેશનેટ હોય, એટલે કે બહુ આમ લવ આપે એવા હોય, અને અમુક વસ્તુ કેવા હોય? ક્રુઅલ હોય, કે જે આખો દિવસ ગુસ્સો જ કરી રાખતા હોય, બરાબર.
પછી હજી એક પર્સનાલિટી ટ્રેટ છે એ છે બ્રિલિયન્ટ વર્સિસ ડમ્બ. ઓકે, ઘણા એવા હશે કે જે એકદમ જ ઇન્ટેલિજન્ટ હશે અને ઘણા એવા હશે કે જે એકદમ ડફોળ હશે. આપણે એમ ન કહીએ એનામાં તો કાંઈ બુદ્ધિ જેવું જ નથી, કોમન સેન્સ જેવું જ નથી. એ આપણે શું કામ કહીએ તો કે એ ડમ્બ હોય એ લોકો, લાઈક દે આર ડફ. એને તમે બીજો મિનિંગ શું થાય, બીજો વર્ડ શું યુઝ કરી શકો? ડફ. ઓકે, પછી અમુક લોકો હશે ને એ આમ એકદમ આમ ડિસિપ્લિન્ડવાળા હશે કે એને અમુક વસ્તુ છે ને આવી જ રીતે જોઈએ તો એ એને એવી જ રીતે જોઈએ. એમાં તમે કોઈ પણ જાતના ચેન્જ કરો ને તો એ શું એક્સેપ્ટ ન કરી શકે. બરાબર? કે એમ કે એની પર્સનાલિટી એવી છે જ નહીં કોમ્પ્રોમાઇઝિંગ. એને કોઈ વસ્તુમાં અમુક લોકો એવા જ હશે કે એ કોઈ પણ વસ્તુમાં છે ને કોમ્પ્રોમાઇઝ નહીં કરે. બરાબર? એ વસ્તુમાં એ ક્યારેય બાંધછોડ નહીં કરે. એને શું કહેવાય? કોમ્પ્રોમાઇઝ કહેવાય. બાંધછોડ કરવીને શું કહેવાય? તો કે કોમ્પ્રોમાઇઝ. ક્લિયર? ઓકે, સો લેટ અસ મૂવ અહેડ. આ હતા આને શું પર્સનાલિટી એટલે કે તમારો નેચર કેવો છે, તમારો બાહ્ય દેખાવ કેવો છે, આ બધી વસ્તુ સો લાઈક વી વર ડિસ્કસિંગ ધીસ. ઓકે, તો હરેક પર્સનાલિટીના અલગ અલગ ટાઈપ હોય. બરાબર? હું એમ કહું કે હું બહુ બોલકણી છું તો મારું એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી છે. કોઈક એમ કહે કે ના હું બહુ બોલતી નથી એટલે એની ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી છે. ઓકે, હરેક લોકોની જે પર્સનાલિટીની ટાઈપ હોય ને એ કેવી હોય? ડિફરન્ટ હોય, સેમ ન હોય. ઓકે, એટલે હવેનો આપણો જે આ નેક્સ્ટ ટોપિક છે ને એ છે પર્સનાલિટી ટ્રેટ્સ ઉપર. બરાબર? ટ્રેટ્સનો મિનિંગ શું થાય તો કે ટાઈપ્સ. ઓકે, ટ્રેટ્સનો શું મિનિંગ થાય તો કે ટાઈપ્સ. સેવરલ ઇન્ડિપેન્ડન્ટ સેટ્સ ઓફ રિસર્ચર્સ ડિસ્કવર્ડ એન્ડ ડિફાઇન્ડ ધી 5 broad traits based on empirical data driven research. Ernest Tupes and Raymond Crystal advanced the initial model based on work done at the US Air Force Personnel Laboratory in the late 1950s. J.M. Digman proposed his 5-factor model of personality in 1990 and Goldberg extended it to the highest level of organizations. ઓકે, આપણે આજે પર્સનાલિટી ટ્રેટ છે ને એમાં સૌથી પહેલાં મેઇન આપણે આ 5 સ્ટડી કરવાની છે. બિગ 5 આને છે ને ધ બિગ 5 મોડલ એ કહેવાય છે, ધ બિગ 5 પર્સનાલિટી મોડલ. ઓકે, આને તમે એવું નામ આપી શકો કે આનું નામ શું છે તો કે ધ બિગ 5 પર્સનાલિટી મોડલ. ઓકે, તમને આ ખાલી પર્સનાલિટી ટ્રેટમાં એક જ ક્વેશ્ચન છે ને એ એવરી યર બહુ પૂછાય છે કે એક્સપ્લેન ધી બિગ 5 પર્સનાલિટી ટ્રેટ મોડલ. ઓકે, કાંઈ એવું પૂછે છે કે એક્સપ્લેન ઇન ડિટેલ ધ બિગ 5 મોડલ ઓફ પર્સનાલિટી. ઓકે, અને ઘણીવાર તો એવું ના લખ્યું હોય કે ઓફ પર્સનાલિટી, ખાલી એટલું જ લખ્યું હોય કે એક્સપ્લેન ધ બિગ 5 મોડલ. ઓકે, તો આ બિગ 5 મોડલ છે ને એ આ વાળો છે. ઓકે, આ વાળો હર વખતે આ ક્વેશ્ચન આવે ને આવે જ છે તમારા એક્ઝામમાં અને આ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો આ ક્વેશ્ચનને પ્લીઝ લાઇટલી ના લેતા બિકોઝ ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ઓકે, આ જે તમારો ટોપિક છે ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ એક્ઝામ્સ પર્સપેક્ટિવ. ઓકે, એક્ઝામના પર્સપેક્ટિવથી આ જે તમારો મોડલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આને શું કહેવાય? બિગ ફોર્સ 5 મોડલ. ઓકે, બિગ 5 મોડલ કહી શકો, બિગ ફોર્સ 5 મોડલ કહી શકો, 5 મોડલ થિયરી કહી શકો. ઓકે, આ બધા અલગ અલગ નામ છે એટલે પ્લીઝ તમે કન્ફ્યુઝ ના થતા. ઓકે, ડન. અને આ ક્વેશ્ચન એવરી ટાઈમ આવે જ છે તો આઈ હોપ તમે આ ક્વેશ્ચન છે એને સારી રીતે લાઈક સમજો. ઓકે, આઈ વિલ એક્સપ્લેન ઇટ વેરી વેલ. તમને હું બહુ સારું જ એક્સપ્લેનેશન આપીશ બટ ખાસ મારા એક્સપ્લેનેશનમાં તમે ધ્યાન આપજો. ક્લિયર? આમાં ફર્સ્ટ ઇઝ ઓપનનેસ. આપણે જે બિગ 5 મોડલ છે એમાં પહેલો કયું છે પોઈન્ટ આપણી પાસે તો કે ઓપનનેસ. ઓકે, ફર્સ્ટ ઇઝ ઓપનનેસ. This trait feature characteristics such as imagination and insight. People who are high in this trait also tend to have a broad range of interest. They are curious about the world and other people and eager to learn new things and enjoy new experiences. People who are high in this trait tend to be more adventurous and creative.
People low in this trait are often much more traditional and may struggle with abstract thinking. ઓકે, પહેલો આપણો કયો ટ્રેટ છે પર્સનાલિટીનો? બિગ 5 મોડલ આપણે કરીએ છીએ. બિગ 5 પર્સનાલિટી મોડલ આપણે કરીએ છીએ, બરાબર. એમાં ફર્સ્ટ આપણો પર્સનાલિટી ટ્રેટ છે એ છે ઓપનનેસ. ઓપનનેસ એટલે એકદમ એક્સ્ટ્રોવર્ટ. આજે અમુક લોકો હોય ને એ જલ્દી બધાય સાથે ભળી જાય. ઓકે, એ લોકોને વાર ના લાગે બધાય સાથે જેલઅપ થવામાં. ઓકે, તરત એ લોકો એકબીજા જોડે વાત કરવા માંડે. આમ એકદમ ફ્રેન્ડલી નેચર હોય એ લોકોનો, બધું તમને શેર કરે. ઓકે, એને શું કહેવાય? તો કે ઓપનનેસ કહેવાય. આ જે ટ્રેટ છે ને એને શું નામ આપેલું છે? તો કે ઓપનનેસ. એકદમ નિખાલસ માણસ તમે કહી શકો. ઓકે, વેરી ઓપન માઇન્ડેડ પર્સન. ઓકે, વેરી ફ્રેન્ડલી, વેરી ટોકેટિવ ટુ. આ લોકો બધા હોય ને એ બહુ વધારે વાતુડિયા હોય, બિકોઝ એમની પાસે વાત જ એટલી બધી હોય, ટોપિક્સ જ એટલા બધા હોય, બિકોઝ એ કરતા જ એટલું બધું હોય. ડન? ક્લિયર? ઓકે, તો આ જે પહેલો જે આપણો બિગ 5 પર્સનાલિટી મોડલમાં જે પહેલો ટ્રેટ હતો એ છે ઓપનનેસ. ઓપનનેસ એટલે એ કોઈ પણ વસ્તુને તરત જલ્દીથી એક્સેપ્ટ કરી લેશે. આજે છે ને હવે તમે અમુક લોકોને જોજો, આપણે એને ગમે એટલું સમજાવશું કે તું આમ ન કર, તું આની સાથે ન બોલ, એ નહીં જ સમજે. ઓકે, એને એક્સપિરિયન્સ થશે ને પછી જ સમજશે. એ લોકો જલ્દીથી ચેન્જ નહીં થાય. આપણે જેમ કહેશું ને એ લોકો સિચ્યુએશન પ્રમાણે તરત ઢળી નહીં જાય. ઓકે, એની લાઈફમાં આવી સિચ્યુએશન આવી, હવે આવી સિચ્યુએશન આવી છે. પહેલાં બહુ સારી સિચ્યુએશન હતી, હવે એકદમ ખરાબ સિચ્યુએશન આવી ગઈ છે, બરાબર. તો એ તરત ચેન્જ નહીં થઈ શકે, કેમ કે એ વસ્તુ એ એક્સેપ્ટ જ નહીં કરી શકે પહેલી તો, બરાબર. કે ઓહો, મારે આવી રીતે ચેન્જ થવું પડશે, હવે મારે આવી રીતે રહેવું પડશે. એક કેવી એ લોકોના માઇન્ડમાં એક બીક રહી જાય, બરાબર. એ છે ને આ લોકોમાં ન હોય, કે જે લોકો ઓપન એકદમ એ લોકો ઓપન હોય ને, બરાબર. ઓપનનેસનો મિનિંગ શું થાય? કે જે માણસમાં ઓપનનેસની આ જે ટ્રેટ હોય ને, બરાબર, એનાથી શું ફાયદો થાય? તો કે એ લોકો છે ને જલ્દીથી કોઈ વસ્તુને એક્સેપ્ટ, નવી વસ્તુને તરત એક્સેપ્ટ કરી શકે અને તરત ઇમ્પ્લિમેન્ટય કરી શકે અને ચેન્જય થઈ જાય પાછા એ વસ્તુ પ્રમાણે. આપણે ન કહીએ કે ઘણા માણસોને છે ને તમે જેમ ઢાળો ને એમ ઢળી જાય. ઓકે, તમે એને જેવી સિચ્યુએશનમાં મૂકો ને, જેવા એન્વાયરમેન્ટમાં મૂકો ને, એ લોકો પોતાની રીતે એનો રસ્તો કરી લે, એ લોકો આરામથી સેટ થઈ જાય. ઓકે, આ ટ્રેટ જે છે ને એ બહુ સારો છે. ને આવા લોકો હોય ને વધારે ક્રિએટિવ હોય. ઓકે, બિકોઝ એ લોકો બધી વસ્તુને એક્સેપ્ટ જ કરે છે લાઈફમાં. ઓબ્વિયસલી તો એ લોકો ક્રિએટિવ તો થવાના જ છે. ડન? ક્લિયર? પછી સેકન્ડ પોઈન્ટ છે કન્સાઇન્ટિયનનેસ. કન્સાઇસ્ટિયન્સનેસ. Standard feature of this dimension include high levels of thoughtfulness, good impulse control, and goal-directed behaviors. Highly conscientious persons tend to be organized and mindful of details. They plan ahead, think about how their behavior affects others, and are mindful of deadlines. See, કન્સાઇસ્ટિયસનેસ. ઓકે, કન્સાઇસ્ટિયસનેસ આ જે પોઈન્ટ છે એમાં શું કહેવા માગે છે કે ઘણા લોકો છે ને એ કન્સાઇસ્ટિયસ હોય. કન્સાઇસ્ટિયસ એટલે શું? કે એને હરેક વસ્તુ છે ને ડિસિપ્લિન્ડ વેમાં જ જોતી હોય. ઓકે, કોઈ પણ વસ્તુ આમથી આમ થાય ને તો એ લોકો ચલાવી ન લે. ઓકે, એ લોકોએ હવે એમ નક્કી કર્યું કે આપણે 6 વાગે બધાએ ભેગું થવાનું છે, તો 6 વાગે એ તો પહોંચી જ ગયા હોય, બીજા કોઈ પહોંચ્યા હોય કે ન થઈ ગયા હોય, બરાબર. એકદમ આમ એ ડેડલાઇન્સને છે ને એને ઉપર કોઈ પ્રેશર આવે ને, બરાબર, એટલે એ તરત કામ કરવા માંડે. ઓકે, એ પ્રેશરને હેન્ડલ ના કરી શકે. એને કેવું કે ભાઈ ઓકે, મને આણે આમ કીધું છે ને એટલે મારે એમ જ કરવાનું છે. પોતાની બુદ્ધિથી કાંઈ અલગ નહીં વિચારે. એ બસ આપણે જેમ કહેશું ને એ એમ જ કરશે. ઓકે, એને શું કહેવાય? કન્સાઇસ્ટિયસનેસ. ઓકે, જેમ તમે એને કહેશો ને એ એવી જ રીતે કરશે. એમાંથી કાંઈ અલગ, કાંઈ ક્રિએટિવ નહીં કરી શકે. જેમ આપણે આગળ ઓપનનેસ, જેમની પર્સનાલિટી, જેમનામાં ઓપનનેસનો ટ્રેટ હોય, બરાબર, એ લોકો જલ્દીથી નવી વસ્તુને એક્સેપ્ટ કરતા શીખી જાય, બરાબર. પણ આ લોકો કન્સાઇસ્ટિયસનેસ, જે કન્સાઇસ્ટિયસ લોકો હશે ને, બરાબર, એ નાનામાં નાની ડિટેલ્સ ઓબ્ઝર્વ કરશે કે ઓકે, જો આ દિવસે આ ટાઈમે આવું કંઈક થયું હતું, બરાબર. પછી નાનામાં નાની ડેડલાઇન્સ છે એ લોકો બહુ પ્લાનિંગ કરીને રાખશે લાઈફનો, પોતાના ફ્યુચરનો, બરાબર. પછી એ લોકો એ વિચારશે કે ભાઈ હું આવી રીતે બિહેવ કરીશ તો સામેવાળો મારા માટે શું વિચારશે, બરાબર. અને એ કેવું કે તમે એને એકવાર કીધું ને કે આ કામ છે એ આટલા ટાઈમમાં પૂરું થઈ જ જવું જોઈએ, એટલે એ આટલા ટાઈમમાં પૂરું થઈ જ જાય. આ કન્સાઇસ્ટિયસ લોકો હોય ને એ આવા હોય. ડન? પછી થર્ડ ઇઝ એક્સ્ટ્રાવર્ઝન. ઓકે, એક્સ્ટ્રાવર્ઝન તો ડેફિનેટલી એક્સ્ટ્રાવર્ઝન ઇઝ કેરેક્ટરાઇઝડ બાય
excitability, sociability, talkativeness, assertiveness, and high amounts of emotional expressiveness. People who are high in extraversion are outgoing and tend to gain energy in social situations. Being around other people helps them feel energized and excited. People who are low in extraversion or introverted tend to be more reserved and have less energy to expend in social settings. Social events can feel draining, and introverts often require a period of solitude in quiet in order to. ઓકે, એક્સ્ટ્રાવર્ઝન એટલે શું? તો કે આ બધા જે લોકો હોય ને એ એકદમ એક્સ્ટ્રાવર્ટેડ હોય, એટલે તરત જ બીજા જોડે આરામથી એ લોકો સેટ થઈ જાય. ઓકે, તમે હવે 10 વ્યક્તિ એની સામે મૂકી દેશો ને તો એક્સ્ટ્રાવર્ટ લોકો હશે ને 10 વ્યક્તિ સાથે એવી જ સારી રીતે વાત કરશે. ઓકે, એટલો જ સારો એ સામેવાળાનો નેચર સમજશે. અને બહુ બોલ કરવા એક્સ્ટ્રાવર્ટ લોકો એની અતિશય બોલતા હોય. બરાબર, દે આર ઓલવેઝ અ વેરી ગુડ સ્પીકર. ઓકે, એ લોકો ઓલવેઝ બહુ સારા સ્પીકર હોય. લિસનર, હા, દે આર ઓલ્સો વેરી ગુડ લિસનર, સાંભળે ખરું પણ બોલે વધારે. ઇન્ટ્રોવર્ટ લોકો એ લોકો કેવું એક જગ્યાએ શાંત બેઠા હોય, કહેવાય ને મીંઢા આપણે કહી શકાય એમને. ઓકે, બટ જે એક્સ્ટ્રોવર્ટ લોકો હોય ને એ લોકો ક્યારેય મીંઢા ન હોય. દે ઓલવેઝ શો વોટ દે ફીલ. ઓકે, એ લોકો હંમેશા છે ને દેખાડે કે એ જે ફીલ કરે ને એ હંમેશા એ વસ્તુ એ દેખાડે કે ઓકે એ આવું ફીલ કરે છે. ડન. એને શું કહેવાય? તો કે એક્સ્ટ્રાવર્ઝન કહેવાય. એક્સ્ટ્રાવર્ડ એ લોકો કહેવાય કે જે લોકો તરત જ બધાય સાથે મિક્સ થઈ જાય, મેચ થઈ જાય. ઓકે, દે કેન જેલ અપ, દે કેન ટોક અબાઉટ સો મેની થિંગ્સ. ઓકે, આને શું કહેવાય? એક્સ્ટ્રાવર્ઝન. Fourth is agreeableness. This personality dimension includes attributes such as trust, altruism, kindness, affection, and other prosically behaviors. People who are high in agreeableness tend to be more cooperative, while those low in this trait tends to be more competitive and sometimes even manipulative. Agreeableness એટલે એગ્રી કરવું, હરેક વસ્તુ માની લેવી. ઓકે, આ પર્સનાલિટી ટ્રેટ છે ને એવી છે કે આવા ટાઈપના લોકો હોય ને એ છે ને તરત તમે કહો ને એ વસ્તુ માની લે, તરત એગ્રી થઈ જાય. ઓકે, કે ઓકે હા કાંઈ વાંધો નહીં, તું આમ કહેશો ને તો હું આમ કરીશ, તું આમ કે સી આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઇનોસન્ટ પીપલ. એગ્રીએબલનેસ અને ઇનોસન્સી આ બેયમાંય ડિફરન્સ છે. આજે હું તમારી હરેક વસ્તુ માનું, બરાબર, એનો મિનિંગ એમ નથી કે હું ઇનોસન્ટ છું, પણ મને ખબર છે મેં મારું કેલ્ક્યુલેશન કંઈક અલગ કર્યું છે. જો હું તમારી વાત માનીશ તો એની પાછળનું મારું જે કેલ્ક્યુલેશન છે ને એ ઘણું ડિફરન્ટ હશે. તમને તો એમ જ લાગશે કે ઓહો જો આ તો આને તો મારું માની લીધું, જો આ કેવી સારી છે, કેવી ડાય છે, કેવો ડાયો છે, કેવો કે સારો છે, કે મારી જો વાત માની ગયો. ઓકે, એને શું કહેવાય? એગ્રીએબલનેસ. એ ખાલી તમારી વાત માને છે, તમે એને જેમ કહેશો ને એમ કરશે, પણ એની પાછળનું એનું કંઈક સાવ મોટું કેલ્ક્યુલેશન હશે જે તમે નહીં વિચાર્યું હોય. ક્લિયર? એને શું કહેવાય? તો કે એગ્રીએબલનેસ કહેવાય. આવા ટાઈપના લોકો હોય ને એ સારા હોય, નો ડાઉટ, એ લોકો ઘણીવાર સારા હોય, બટ એના બેક ઓફ ધ માઇન્ડમાં શું વસ્તુ ચાલતી હોય ને એ તમને ખબર ના હોય. ઓકે, એને શું કહેવાય? તો કે એગ્રીએબલનેસ. ડન? ક્લિયર? કે આવા ટાઈપની આ જે ટાઈપની ટ્રેટ છે ને એ કેવી ટ્રેટ છે કે એ તરત જ બધાયનું માની લે. ઓકે, બસ એ લોકો તમે એમ કહો ને કે આ જો આમ કરવાનું છે તો એ આમ કરી લે અને તરત એ વસ્તુ કેવી એ માની લેશે કે અચ્છા ના આ વસ્તુ છે ને આમ જ કરવાની. ઓકે, એને શું કહેવાય? એગ્રીએબલનેસ. હવે જેનામાં એગ્રીએબલ, અને આ લોકો છે ને કોઓપરેટિવ એ વધારે હોય. ઓબ્વિયસ વસ્તુ છે કે હવે તમે જેમ કહો એમ એ કરશે, બરાબર, તો એને શું કહેવાય કે એ કોઓપરેટિવ છે. તમે એમ કીધું કે મારે આ 5 ફાઇલ છે એ મારે જોઈએ છે, પ્લીઝ તો તમે કરી આપો ને, મારું અસાઇનમેન્ટ છે પ્લીઝ તું લખી આપીશ મારા માટે. ઓલું તરત સામેવાળું માની જશે, એટલે તમે કેવા તરત ખુશ થઈ જશો કે ઓહો લે આ મારું માની ગયો. એટલે કેવું એક રીતે એ તમારી શું કરે છે? હેલ્પ જ કરે છે. ડન? કે તમે જે કીધું ને એ વસ્તુ એ માની ગયા. ઓકે, એને શું કહેવાય? એગ્રીએબલનેસ. આવી જે ટ્રેટ છે એ કઈ ટ્રેટ કહેવાય? તો કે એગ્રીએબલનેસ ટ્રેટ. ડન? ક્લિયર? પછી જે તમારો 5th અને લાસ્ટ પર્સનાલિટી ટ્રેટ છે બિગ 5 મોડેલમાં, એ છે ન્યુરોટિઝમ ઓર ઇમોશનલ સ્ટેબિલિટી. Neuroticism is a trait characterized by sadness, moodiness, and emotional instability. Individuals who are high in this trait tend to experience mood swings, anxiety, irritability, and sadness. Those low in this trait tend to be more stable and emotionally resilient. Okay? હવે આ છે ને ન્યુરોટિઝમ. ન્યુરોટિઝમનો મિનિંગ શું થાય? તો કે ઇમોશનલ સ્ટેબિલિટી. આજે છે ને અમુક બહુ બધા લોકો છે ને તરત ઇમોશનલ થઈ જાય, કોઈ પણ નાની નાની વસ્તુમાં છે ને તરત આમ બહુ રોવા માંડે.
ઓકે, સાવ નાની વસ્તુ થઈ હોય ને તોય રોવા માંડે. આ લોકોને તમે સેન્સિટિવ ના કહી શકો, એ લોકો કેવા છે, ન્યુરોટિઝમ છે, કે એ લોકોની અંદર ફિલિંગ્સ જ એટલી બધી હાઈ છે ને, એ લોકો એટલા હાર્ટના પ્યોર છે ને, ઓકે, કે એ લોકો છે ને કોઈ વસ્તુ બીજી આમ કાંઈ પણ એમની સાથે થોડું કંઈ ખોટું થઈ જાય ને તો એ છે ને એ લોકો સહન ના કરી શકે, બરાબર. એ લોકો પછી એ લોકોને મૂડ સ્વિંગ્સ બહુ આવતા હોય, કે આજે કંઈક અલગ મૂડ છે તો કાલે પાછું કંઈક અલગ હોય, 1 કલાક પહેલાં કંઈક અલગ હોય, 1 કલાક પછી કંઈક અલગ મૂડ હોય, બરાબર. આને શું કહેવાય તો કે મૂડ સ્વિંગ્સ કહેવાય. એટલે ઘણા એવા લોકો હોય કે જે લોકો છે ને ન્યુરોટિઝમ, એ લોકો ન્યુરોસિસ્ટ હોય, એને તમે ન્યુરોટિસ્ટ કહી શકો, કે આ જે ન્યુરોટિસ્ટ લોકો હોય ને એ લોકો છે ને જલ્દી ઇમોશનલ થઈ જવાવાળા કેટેગરીના લોકો છે, કે તરત રોવા માંડશે, કે તરત હસવા માંડશે, કે તરત જ ગુસ્સો કરવા માંડશે. ઓકે, ડન. એ લોકો છે ને ઇમોશનલી એટલા બધા સ્ટેબલ હશે, નો ડાઉટ એ લોકો ઇમોશનલી સ્ટેબલ જ હશે, પણ એ લોકોમાં ફિલિંગ્સ અને ઇમોશન્સ છે ને એ બહુ વધારે પડતા હશે. ડન, ક્લિયર. આને શું કહેવાય તો કે ન્યુરોટિઝમ ઓર ઇમોશનલ સ્ટેબિલિટી. અહીંયા છે એ તમારો બિગ 5 પર્સનાલિટી મોડેલ છે, અહીંયા કમ્પ્લીટ થાય છે, બરાબર. આ તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. ઓલરેડી 40 મિનિટ્સ અપ થઈ ગઈ છે અને હજી આપણે આખો ટોપિક પર્સનાલિટીનો નથી કમ્પ્લીટ થયો, તો આપણે જે ટોપિક છે હવે નેક્સ્ટ સેશનમાં આપણે પાછો કેરી ફોરવર્ડ કરશું. ઓકે, ટિલ ધેન ટેક કેર ગર્લ્સ, સી યુ ઇન ધી નેક્સ્ટ સેશન.